આજે ગુજરાતની સરકારે એક નવું નજરાણું પેશ કર્યું છે। અત્યાર સુધી એવું જોયું હતું કે સત્તા પક્ષ અને વિરોધ પક્ષ બંને આમને સામને એકાબીજા ઉપર આરોપ કરે ને એકાબીજા ખુલાસો કરે। અમે ભાજપ ઉપર કંઈ કહીએ તો ભાજપ ખુલાસો કરે, ભાજપ અમારા ઉપર આરોપ કરે તો અમે ખુલાસો કરીએ। પણ હવે નવું નજરાણું ભાજપે ચાલુ કર્યું છે। આજે આ ભાજપની સરકારે સામાન્ય વહીવટ વિભાગના નાયબ સચિવની સહીથી એક પરિપત્ર બહાર પાડ્યો છે અને એ પરિપત્ર એવું કહે છે કે વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા કરવામાં આવતા વિવિધ આક્ષેપો સામે જવાબ આપવા માટે દરેક વિભાગમાંથી નાયબ સચિવ અથવા સંયુક્ત સચિવ કક્ષાના અધિકારીની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવી। એટલે હવે ગોપાલ ઇટાલિયા એમ કહેશે ને કે અમારા વિસાવદરના બરડિયા ગામના દવાખાનામાં ભ્રષ્ટાચાર થયો છે, તો એનો જવાબ આપવા માટે સરકારનો મંત્રી નહીં આવે, નોડલ અધિકારી સચિવ આવશે કે ગોપાલ ઇટાલિયા ખોટો છે, આમ આદમી પાર્ટી ખોટી છે, મુર્દાબાદ મુર્દાબાદ। આ શું તમાશો કર્યો ભાજપે? વિપક્ષના સવાલનો જવાબ અધિકારી આપશે કે સરકાર આપશે? તમારા અધિકારી જો જવાબ આપતા હોત, તમારી સરકારના માણસો જો અમને સીધા જવાબ આપતા હોત તો અમારે ક્યાં વિધાનસભામાં ટાંકી તોડવાના બરડિયાના દવાખાનાના પ્રશ્નો લાવવા પડતા? તમારા કલેક્ટર, તમારા ડીડીઓ, તમારા એસપી, તમારા બધા અધિકારીઓ જો ધારાસભ્યોને સીધા જવાબ આપતા હોત, કામ કરતા હોત, તો અમારે અહીંયા વિધાનસભામાં આવું લખીને આપવું પડે? એ નથી જવાબ આપતા એટલે અમે વિધાનસભામાં મુદ્દો લઈ આવ્યા। હવે વિધાનસભામાં અમે જે મુદ્દા ઉઠાવશું એનો જવાબ મંત્રી નહીં, નોડલ અધિકારી એટલે કે સચિવો આપશે અને રાજકીય જવાબ આપશે। અમારો આરોપ રાજકીય પણ હોઈ શકે, અમારો આરોપ અમારા વિસ્તારને લગતો હોઈ શકે, તો એનો જવાબ આપવાની જવાબદારી ગુજરાતની ભાજપ સરકારના મંત્રીની છે। પણ હવે આ લોકો તો નથી બોલી શકે એમ, ખુલાસા નથી આપી શકે એમ, એટલે હવે પછી જે કાંઈ આરોપ કે પ્રત્યારોપ કે અમારી જે કાંઈ વાત અમે મૂકી, મેં નામ સાથે વાત મૂકી કે મારા મત વિસ્તારમાં હસનાપુર આખા ગામમાં માવઠાની સહાય નથી મળી, તો અધિકારી કે મંત્રી શું જવાબ આપશે? હું છાતી ઠોકીને કહું છું કે અમારા મત વિસ્તારમાં સહાય નથી મળી, તો હવે સહાય નથી મળી એનો ખુલાસો કૃષિ મંત્રીના બદલે નોડલ અધિકારી એટલે કે સરકારના સચિવ કરશે કે ગોપાલ ઇટાલિયા ખોટું બોલે છે, આમ આદમી પાર્ટી રાજકીય રીતે કામ કરે છે, આમ છે તેમ છે। એટલે વિપક્ષના જવાબ આપવા માટે સરકારી અધિકારીઓ છે, પણ ટાંકી તોડવા માટે સરકારી અધિકારી નથી। વિપક્ષને જવાબ આપવા હોય, વિપક્ષને ઘેરવા હોય, વિપક્ષને ખરાબ ચિતરવા હોય તો આખું સરકારી તંત્ર નવરું બેઠું છે। પણ એક કામ કરવું હોય, સારા રોડ બનાવવા હોય, સારા દવાખાના બનાવવા હોય, સારી શાળા બનાવવી હોય, તો સરકાર પાસે કંઈ નથી, અધિકારી નથી, પૈસા નથી। આજે સરકારની આ માનસિકતા ખુલ્લી પડી ગઈ છે।